તો ઉનાળાની ગરમી ચાલી રહી છે તો આ રીતનો ઠંડો ઠંડો મિલ્કશેક મળી જાય તો મજા જ પડી જાય છે. તો બાળકોને પણ મજા પડી જાય તેવો ઠંડો ઠંડો મિલ્કશેક બનીને રેડી છે આપણે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે મેંગો મિલ્કશેકની રેસીપી. તો અહીંયા આગળ મેં 3 મેંગો લઈ લીધી છે. હવે એને આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા આગળ પાકી હોય અને ગરી હોય ને એવી મેંગો લેવાની, એટલે સરસ આપણો મિલ્કશેક બનશે. તો આ રીતે આપણે કટ કરી લઈશું. પહેલાં એને ટુકડામાં આ રીતે ડિઝાઇનવાળી આપણે કટ કરી છે, જોઈ શકો છો સરસ એવી. તો હવે આપણે એના ટુકડા કરી લેવાના છે કેરીને છોલીને. તો આ રીતે ટુકડા કરી લીધા છે કેરીને છોલીને આપણે. તો ટુકડા કરી લીધા છે. તો હવે મિક્સરના બાઉલમાં આપણે મેંગો લઈ લઈશું એની અંદર, અને એકદમ ઠંડુ ઠંડુ દૂધ એડ કરવાનું છે મેંગોની અંદર આપણે. અને 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી અને એની અંદર ઠંડુ ઠંડુ દૂધ એડ કરીશું. અને 1 ટેબલ સ્પૂન જેટલી વનીલા આઈસ્ક્રીમ એડ કરવાની છે એની અંદર. અને હવે આપણે બધું પીસી લેવાનું છે આ રીતે. તો બધું સરસ પીસાઈ ગયું છે. તો સરસ એવો આપણો જોઈ શકો છો એકદમ થીક મેંગો મિલ્કશેક બન્યો છે સરસ એવો. તો હવે આપણે બાઉલમાં સર્વ કરી લઈશું. તો 2 ટુકડા આઈસ ક્યુબના એડ કરી દઈશું અંદર, અને ઝીણા ઝીણા કટ કરેલા મેંગોના ટુકડા એડ કરીશું થોડાક, જેથી મેંગોના ટુકડા એડ કરો તો મિલ્કશેક એકદમ સરસ લાગે આપણાને. તો હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેવાનો છે. મિલ્કશેક એડ કરી દેવાનો છે મેંગોવાળો. હવે એની ઉપર આપણે ફરી ટુકડા એડ કરીશું, કેરીના ટુકડા એડ કરીશું. પછી વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દેવાનો છે એની પર આ રીતનો. પછી એની પર આપણે કાજુ બદામના ટુકડા એડ કરીશું થોડાક, જેથી ટેસ્ટ સરસ લાગશે. આપણો ઠંડો ઠંડો મેંગો મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી